Activity 2. A. Homemade housefly, honeybee trap. Mosquitoes and flies are nasty pests. મચ્છર અને માખી અપ્રિય જંતુઓ છે. They spread malaria, cholera and typhoid. તે મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે. We have a swarms of flies and mosquitoes in monsoon and winter. આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળા હોય છે. We try to kill them. આપણે તેમને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. But it is very difficult to catch a fly or a mosquito. પણ એક માખી કે મચ્છરને પકડવું બહુ મુશ્કેલ છે. So we become the victims of their bites. તેથી આપણે તેમના ડંખના શિકાર બનીએ છીએ. We apply many insecticides. આપણે ઘણી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. But they are not much effective. પણ તે ખાસ અસરકારક હોતી નથી. Here is an easy solution. એક સહેલો ઉપાય છે. We can prepare a trap to catch and kill the flies and mosquitoes. માખીઓ અને મચ્છરોને પકડવા અને મારવા માટે આપણે છટકું બનાવી શકીએ. It is a simple trap. તે એક સહેલું છટકું છે. To make this trap, we require the following things. આ છટકું બનાવવા માટે આપણે નીચે મુજબની વસ્તુઓ જોઈશે. 1. An empty plastic bottle of water. પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલ. 2. A pair of scissors. કાતર. 3. Sellotape, gum tape. Sellotape, ગુંદર-પટ્ટી. 4. Dishwashing liquid and water. વાસણ સાફ કરવાનું પ્રવાહી અને પાણી. 5. Food items. Very small pieces of apple, 5 grams of sugar and a few drops of lemon juice. ખાવાની વસ્તુઓ. સફરજનના ઝીણા ટુકડા. 5 ગ્રામ ખાંડ અને લીંબુ શરબતના થોડા ટીપાં. Follow the instructions. 1. Take a plastic bottle. પ્લાસ્ટિકની બોટલ લો. Cut it into 2 pieces as shown in the picture. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે તેને 2 ભાગમાં કાપો. 2. Remove the cap first. પહેલા ઢાંકણું કાઢો. Turn the small piece upside down. બોટલનો નાનો ભાગ ઊંધો કરો. Put the neck part into the bottle. તેનો કાંઠો ગળું બોટલમાં નાખો. 3. Attach the 2 parts with a staple or a piece of tape. બંને ભાગને સ્ટેપલથી અથવા સેલો ટેપના ટુકડાથી જોડી દો. 4. Put or drop the food at the bottom of the bottle. બોટલના તળિયે ખાવાની વસ્તુઓ મૂકો. Our device, the mosquito trap, is ready. આપણું સાધન મચ્છરનું છટકું તૈયાર છે. Hang it inside your house or room. તમારા ઘરમાં અથવા ઓરડામાં તેને લટકાવી દો. How it works. Sugar water, dishwashing liquid and other food items will attract the flies and mosquitoes. ખાંડનું પાણી, વાસણ સાફ કરવાનું પ્રવાહી અને બીજી ખાવાની વસ્તુઓ માખીઓ અને મચ્છરોને આકર્ષશે. They will enter the trap. તે છટકામાં પ્રવેશ કરશે. They will fall into the liquid. તે પ્રવાહીમાં પડશે. Their wings will be wet. તેમની પાંખો ભીની થશે. They will not be able to fly back. તે પાછા ઉડી શકશે નહીં. Note: the distance between the upside down neck and the liquid at the bottom should not be more than 2 cm. નોંધ: ઊંધો મૂકેલો ભાગ અને તળિયે મૂકેલા પ્રવાહી વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટરથી વધુ ન હોવું જોઈએ. નમસ્કાર સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 7 સેમેસ્ટર 2 યુનિટ નંબર 2ની એક્ટિવિટી 2 આપણે આજે જોઈએ છે. એક્ટિવિટી 2માં એ આપણે આજે જોઈશું હોમમેડ હાઉસ ફ્લાય,
અથવા તો હનીબી ટ્રેપ. એટલે આપણે જે માખીઓ ઉડે છે ને ઘરમાં, એ માખીઓને પકડવા માટેનું ટ્રેપ એટલે કે પાંજરું, અથવા આપણે એને ટ્રેપ કહી શકાય, જેમાં એને પકડી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ. મચ્છરો અને માખીઓ છે ને એ ગંદા છે અને ધે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. આ જે મચ્છર અને માખીઓ છે ને એ મલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ જેવા રોગો ફેલાવે છે. તો એટલા માટે આપણે એમનાથી દૂર રહેવું જરૂરી છે. વી હેવ અ swarms of flies and mosquitoes in monsoon and winter. ચોમાસાની ઋતુ અને શિયાળાની ઋતુની અંદર આવો મચ્છરો અને માખીઓનો ઝુંડે ઝુંડ આપણને જોવા મળે છે. સ્વેમ્સ એટલે ઝુંડ થાય. આગળ, વી ટ્રાય ટુ કિલ ધેમ. આપણે એમને મારવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર મોસ્કિટોઝ. પરંતુ મચ્છર અથવા તો માખીને પકડવી એ બહુ જ અઘરું છે. બહુ જ. એમને આપણે નથી પકડી શકતા કારણ કે એ બહુ જ સચેત હોય છે, ઉડી જાય છે. બરાબર. તો એનું શું પરિણામ આવે છે? સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ. આપણે એમના ડંખનો ભોગ બનીએ છીએ. વિક્ટિમ એટલે ભોગ બનનાર, બાઇટ્સ એટલે કરડવું, કરડનાર. મતલબ એ આપણને કરડે છે અને મલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ જેવા રોગોના ભોગ બનવું પડે છે. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. આપણી ઘણી બધી જંતુનાશક દવાઓ લગાવીએ છીએ આપણા શરીર ઉપર અથવા તો ઘરમાં છોટીએ છીએ, બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ. પરંતુ આ બધી જંતુનાશક દવાઓ એટલી બધી અસરકારક નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીંયા એનું બહુ જ સરળ સમાધાન આપેલું છે. તો આપણે સૌપ્રથમ એ સમાધાન જોઈએ. શું સમાધાન છે આ મચ્છરો અને માખીઓથી આપણી જાતને છોડાવવા માટે? વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. આપણે મસ્ત મજાનું ટ્રેપ એટલે જે તે માખી અથવા મચ્છરને પકડવા માટેનું પાંજરું. બરાબર. એમને પકડી અને મારવા માટે આવું પાંજરું આપણે બનાવી શકીએ છીએ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. બહુ જ આસાન છે આ પાંજરું બનાવવું. બહુ જ સરળ છે. આ પાંજરું આપણે સરળતાથી બનાવી શકીએ છીએ. તો આપણે કઈ રીતે બનાવી શકીએ આ પાંજરું એ આપણે જોઈએ. આવું અહીંયા આપણને જે સૂચનાઓ આપી છે એ સૂચનાઓનો અમલ કરીને આપણે દરેક ઘરે પાંજરું બનાવીશું. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. આ પાંજરું બનાવવા માટે નીચે મુજબની વસ્તુઓની આપણને જરૂર પડશે. કઈ વસ્તુઓ છે? 1. એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. પાણીની ખાલી બોટલ લેવાની. આપણે જે ખાલી બોટલ હોય ને પ્લાસ્ટિકની પાણીની એ લેવાની. અ પેર ઓફ સીઝર્સ. એક કાતર લેવાની. સેલો ટેપ ઓર ગમ ટેપ. સેલો ટેપ કાં તો ગમ ટેપ એટલે ગુંદર ટેપ. સેલો ટેપ અથવા ગુંદર ટેપ બેમાંથી જે હોય એ લેવાનું. ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર. પાણી લેવાનું અને જે વાસણ ધોવાનું લિક્વિડ આવે ને એ વાસણ ધોવાનું લિક્વિડ એ પ્રવાહી લેવાનું. ફૂડ આઇટમ્સ. કેટલીક ખાવાની વસ્તુઓના ટુકડા લેવાના. વેરી સ્મોલ પીસીસ એપલ. સફરજનના નાના નાના ટુકડા લેવાના. 5 ગ્રામ્સ ઓફ સુગર. 5 ગ્રામ જેટલી ખોડ લેવાની. એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. અને
થોડો લીંબુના રસનો ટીપા નાખવાના, એટલે લીંબુનો રસ થોડો લેવાનો. આટલી વસ્તુઓ આ ટ્રેપ બનાવવા માટે આપણને કામમાં લાગશે. એટલે આ ટ્રેપ બનાવવા માટે આટલી વસ્તુઓની જરૂરિયાત પડશે. હવે આપણે આગળ જોઈએ તો હાઉ ઇટ વર્ક્સ. હવે ફોલો ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ. આપણે આ સૂચનાઓનો અમલ કરવાનો છે. આ વસ્તુઓ તો આપણે લઈ લીધી. હવે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ. આ બધી સૂચનાઓનો આપણે અમલ કરીએ. 1. ટેક અ પ્લાસ્ટિક બોટલ. એક પ્લાસ્ટિકની બોટલ લો. કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ. એના વચ્ચેથી 2 ટુકડા કરો. એટ શોન ઇન ધ પિક્ચર. તમે ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આપણને જે ચિત્રમાં આપ્યું છે ને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 16 ઉપર, એ પ્રમાણે પ્લાસ્ટિકની બોટલના 2 ટુકડા કરી દેવાના. રિમૂવ ધ કેપ ફર્સ્ટ. આપણે જે 2 ટુકડા કરીએ ને એમાં ઉપરના ટુકડામાં જે ઢાંકણું હોય છે ને એ ઢાંકણું પહેલાં તો ખોલી, અને એની કોઈ જરૂર નથી, ઢાંકણું ખોલી દેવાનું. ઢાંકણાની જરૂર નથી. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. જે ઉપરનો નાનો ટુકડો છે ને એને ઊંધો નીચેના ટુકડામાં ફિટ કરવાનો. તમને ચિત્રમાં તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. જે નાના ઢાંકણાવાળો જે ભાગ હતો ને એ ઊંધો બોટલમાં ફિટ કરવાનો. એટેચ ધ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ. હવે બોટલના જે 2 ટુકડા છે એ બોટલના 2 ટુકડા એને સ્ટેપલ કરવાનું, સ્ટેપલરથી જોઈન કરવાના અથવા સેલો ટેપ લગાવવાની. આ રીતે એને જોઈન કરવાના. પીસ ઓફ ટેપ એટલે કાં તો તમારે સેલો ટેપનો ટુકડો લેવાનો, કાં તો સ્ટેપલ લેવાનું. પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટલ ઓફ ધ બોટલ. પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટલ ઓફ ધ બોટલ. હવે આ બોટલના તળિયે ખોરાકના ટુકડા અને કેટલુંક પ્રવાહી રેડવાનું. અને આ રીતે અવર ડિવાઇસ ધ મોસ્કિટો ટ્રેપ ઇઝ રેડી. આ રીતે આપણે જે સાધન બનાવવા માગતા હતા ને મોસ્કિટો ટ્રેપ, એ ખરેખર બની ગયું. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. હવે એને તમારા ઘરમાં ગમે ત્યાં લટકાવવાનું. બરાબર. તો આ રીતે તમે મોસ્કિટો ટ્રેપ બનાવી શકો છો. હવે આગળ જુઓ. મોસ્કિટો ટ્રેપ બનાવ્યા પછી અહીંયા તમને 4 ચિત્ર દેખાય છે. તો એ ચિત્ર પ્રમાણે તમે કરી શકો છો. સૌથી પહેલાં જુઓ 2 ટુકડા. હવે હાઉ ઇટ વર્ક્સ, મતલબ તમે આ ટ્રેપ તો બનાવી દીધું, હવે એ કઈ રીતે કામ કરશે. તો સુગર વોટર, ડિશવોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇઝ. એટલે જે તમે ખાંડનું પાણી રેડ્યું, વાસણ ધોવાનું લિક્વિડ રેડ્યું અને બીજા જે ખોરાકના ટુકડા નાખ્યા, એનાથી મચ્છરો ત્યાં આકર્ષાશે. મચ્છરો બધા ત્યાં આવશે. બરાબર. મચ્છરો અને માખીઓ બધી ત્યાં આવશે. દે વિલ એન્ટર ધ ટ્રેપ. અને એ ખાવાના બહાને અથવા ત્યાં જવાના બહાને એમાં પ્રવેશ કરશે ટ્રેપમાં. દે વિલ ફોલ ઇન ટુ ધ લિક્વિડ. એ જે લિક્વિડ છે ને એના ઉપર બેસશે ને, મતલબ પડશે અંદર. ધેર વિંગ્સ વિલ બી વેટ. જેવા અંદર પડ્યા એટલે એમની જે પાંખો છે ને ઉડવાની એ ભીની થઈ જશે લિક્વિડવાળી. પછી એ નહીં ઉડી શકે. દે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક. પછી આ મચ્છરો કે માખીઓ ત્યાંથી ઉડી શકશે નહીં, એ તેમ જ પડી રહેશે. એમની તાકાત નથી કે પછી ઉડી શકે. એટલું બધું ચીકણું પ્રવાહી એ બનશે. બરાબર. ચિકાસવાળું. અહીંયા તમારે એક બાબતનું ધ્યાન રાખવાનું છે. આ બનાવતી વખત એની નોટ આપેલી છે. જુઓ. ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટલ શુડ નોટ બી મોર દેન 2 સેન્ટીમીટર્સ. આપણે જે ઊંધું બોટલ ફિટ કરી છે ઢાંકણાવાળી, એ ઢાંકણાવાળી નો છેડો અને બોટલનું તળિયું જે તમે લિક્વિડ નાખ્યું છે
એ બેના વચ્ચે 2 સેન્ટીમીટરથી વધુ અંતર ન હોવું જોઈએ. જો વધારે અંતર હશે ને તો મોસ્કિટો અંદર નહીં આવે, જતા રહેશે. બરાબર? એટલે અંતર બહુ ઓછું રાખવાનું, 2 સેન્ટીમીટર કે એનાથી ઓછું, બહુ ઓછું અંતર રાખવાનું, જેથી મોસ્કિટો એમાં ફસાશે. હવે આપણે આના ઉપરથી બી એક્ટિવિટી કરીએ. રાઇટ ટી ઓર એફ ઇન ધ બોક્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ. અહીંયા આપણે વિધાન આપ્યા છે, એમાં સાચું હોય તો સામે બોક્સમાં ટી કરવાનું, વિધાન ખોટું હોય તો બોક્સમાં એફ કરવાનું. હવે નીચે જો કદાચ વિધાન ખોટું હોય અને તમારે સુધારીને લખવું છે તો તમે નીચે એ વાક્ય સુધારીને લખી શકો છો. તો પહેલું વિધાન છે, દરેક વિદ્યાર્થી મિત્રો જુઓ. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ. Mosquitoes and flies are our competitors. દરેક વ્યક્તિઓએ પાઠ વાંચ્યો છે, આપણે સમજાવ્યો પણ છે. તમને ખબર છે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નોટ અવર કોમ્પિટિટર્સ, એટલે વિધાન ફોલ્સ આવશે. સાચું વિધાન આવે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ્સ. એ પેસ્ટ છે, એ કોમ્પિટિટર્સ નથી. બરાબર? એટલે સાચું વિધાન એ રીતે તમે સુધારી શકશો. બીજું વિધાન છે, મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. મચ્છરો એ માણસોને મારવા માટે ટ્રેપ નથી બનાવતા, એટલે ફોલ્સ આવશે. મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોઝ. માણસો મચ્છરોને મારવા માટે ટ્રેપ બનાવે છે. ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. જે બોટમ છે એને રિમૂવ નથી કરવાનું, તો વિધાન બિલકુલ સાચું છે. બરાબર ને? 2 પાર્ટ્સ ઓફ ધ બોટલ આર એટેચ્ડ. બોટલના 2 ભાગ જોઈન કરવાના છે, તો વિધાન સાચું છે, ટ્રુ, એટલે ટી આવશે. યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ્સ. કાતરનો ઉપયોગ ખોરાકના ટુકડા કાપવા માટે કરવાનો છે. હવે ફોલ્સ જ આવે. કાતરનો ઉપયોગ ખોરાકના ટુકડા કાપવા માટે નહીં. યુઝ સીઝર્સ ટુ કટ ધ બોટલ ઓર સેલોટેપ. એને બોટલને કાપવા માટે એનો ઉપયોગ કરવાનો છે, અથવા સેલોટેપને કાપવા માટે. ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. હવે ખાલી જગ્યાઓ પૂરવાની છે. બરાબર? અહીંયા નીચે તમને શબ્દો આપી દીધા છે. ટૂક, સીઝર, કટ, અપસાઇડ ડાઉન, રિમૂવડ, સ્ટીકી ટેપ અને સ્ટીચડ. બરાબર? મહેશ પ્રિપેર્ડ મોસ્કિટો ટ્રેપ. મહેશ એક મોસ્કિટો ટ્રેપ બનાવે છે. હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ્સ. અને એના માટે જે એના પગથિયા છે, મતલબ સ્ટેપ્સ છે, એનું વર્ણન કરે છે. બરાબર? હવે તમને નીચે જે જવાબ આપ્યા છે એના ઉપરથી, તો આઈ ટૂક અ બોટલ. મેં એક બોટલ લીધી. મેં એક બોટલ લીધી, એટલે ટૂક આવશે પહેલી ખાલી જગ્યામાં. આઈ ખાલી જગ્યા ધ બોટલ વિથ ખાલી જગ્યા. તો આઈ કટ ધ બોટલ વિથ સીઝર્સ. મેં બોટલને કાતર વડે કાપી. આઈ રિમૂવ ધ કેપ. મેં એનું ઉપરનું ઢોકણું દૂર કર્યું, રિમૂવ આવે. દેન આઈ પુટ ધ પાર્ટ અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ. મેં ઊંધો મૂક્યો. આઈ સ્ટીચ્ડ બોથ ધ પાર્ટ વિથ સ્ટીકી ટેપ. સ્ટીકી ટેપ વડે બંને ભાગ જોડી દીધા. માય ટ્રેપ વોઝ રેડી. મારું ટ્રેપ તૈયાર થઈ ગયો. તો આ રીતે તમે ખાલી જગ્યાઓ પૂરી શકો છો. ડી આવે વિદ્યાર્થી મિત્રો. મેક અ ડિવાઇસ ટુ કેચ ધ મોસ્કિટો એન્ડ ફ્લાઇઝ. મોસ્કિટો અને ફ્લાઇઝને પકડવા માટે એક સાધન બનાવવાનું છે. યોર ટીચર વિલ હેલ્પ યુ. તમારા શિક્ષક આમાં તમને મદદ કરશે. આ પ્રવૃત્તિ કરવા માટેની સૂચનાઓ આપણને હેલ્પલાઇનમાં આપેલી છે. બરાબર? તો આપણે એનો પણ ઉપયોગ કરીએ. જુઓ, એના માટે જરૂરી સામગ્રી બોટલ. ગ્રુપની સંખ્યા મુજબ લઈશું આપણે. તમારા શિક્ષક જેટલા બી ગ્રુપ પાડે એ પ્રમાણે સમજો કે 10 ગ્રુપ પાડે તો 10 બોટલ જોઈએ. બરાબર? અને એ પ્રમાણે દરેકની સામગ્રી લાવવાની છે. દરેકને અલગ અલગ બનાવવા છે. ક્લાસ જેટલો મોટો એટલા ગ્રુપ વધારે બનશે. ફૂડ આઇટમ્સ, ખોરાકની વસ્તુઓ જોશે. સુગર, ખાંડ, વોટર, પછી પીસ ઓફ એપલ, ડિશવોશિંગ લિક્વિડ, સીઝર, કટર્સ, નાઇવ્સ એટલે કે ચપ્પુ વગેરે વગેરે. 5 વિદ્યાર્થીઓનો ગ્રુપ બનાવવાનો છે. દરેક ગ્રુપને બોટલ કાપવા જુદી જુદી વસ્તુઓ આપવાની છે.
કાતર, કટર, છરી વગેરે. આ જ રીતે બોટલના બે ભાગને જોડવા માટે સ્ટેપલર, યુપિન, ક્લિપ જેવી વસ્તુઓ આપવાની છે. એકાદ ગ્રુપને બંને બોટલ જોડવા બોટલની સાઇઝમાંથી બંને બાજુ કાણા પાડીને તેમાં પાતળો સળિયો ભરાવાનું પણ આપણે કહી શકીએ. મોસ્કિટો ટ્રેપમાં ફૂડ આઇટમમાં અલગ અલગ વસ્તુઓ આપો, જેમ કે સુગર, વોટર, પીસ ઓફ ગ્રેપ્સ, એપલ્સ વગેરે વગેરે. આમ કરવાથી દરેક ગ્રુપનું વર્ણન અલગ અલગ થશે. દરેક ગ્રુપ પાસે મોસ્કિટો ટ્રેપની પ્રોસેસનું આપણે વર્ણન કરાવવાનું છે કે એ લોકોએ કઈ રીતે મોસ્કિટો ટ્રેપ બનાવી એનું વર્ણન આપણે કરાવી શકીએ, અને એ મોસ્કિટો ટ્રેપ લગાવ્યા પછી ખરેખર કેટલી ઇફેક્ટિવ છે એ પણ આપણે એમને પૂછી શકીએ. તો મતલબ આ એક પ્રોજેક્ટ બેઝ ઉપર કામ કરી શકીએ. આના માટે 5 વિદ્યાર્થીઓનો એક ગ્રુપ બનાવીએ. જેવડો ક્લાસ હોય, 40 વિદ્યાર્થીઓનો ક્લાસ હોય તો 8 ગ્રુપ બનશે, તો 8 બોટલ અને એટલી સામગ્રી જોઈશે. ઓકે, તો બધા જ વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ કરશે.